નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો હવામાનના બેવડા મારથી ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે। જ્યાં એક તરફ રાજ્યના અનેક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, ત્યાં જ બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં તો અષાઢી માહોલ જામ્યો હોય તેમ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। અને હવે આવામાં હવામાન નિષ્ણાતો તેમજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેને લઈને ડરામણી આગાહી કરવામાં આવી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ચાલો જાણીએ કે આ નવા વરસાદી રાઉન્ડમાં હવે કયા જિલ્લાઓમાં છે ખતરો, તેમજ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। તો ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે એટલે કે 15 મેના રોજ વરસાદ થઈ શકે છે, જેમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે, જેમાં આજથી એટલે કે 15 તારીખથી લઈને 19 તારીખમાં આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે, જેમાં જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। તો આની સાથે જ કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 મેથી લઈને 4 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા જ ચક્રવાતમાં ફેરવી શકે છે। 28 મેથી લઈને 4 જૂનની વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।